ગુજરાતી સિનેમામાં મર્ડર મિસ્ટ્રી અને હાઈ વોલ્ટેજ થ્રિલરના રસિયાઓ માટે સારા સમાચાર છે. સ્ટુડિયો આરવા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ બ્લેક બર્થડેનું ભવ્ય ટ્રેલર લોન્ચ અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અમદાવાદમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન ત્રિવેદી અને ચેતન દૈયાએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતી દર્શકોએ અત્યાર સુધી કોમેડી અને ફેમિલી ડ્રામા ખૂબ જોયા છે, પરંતુ આ ફિલ્મ સસ્પેન્સના એક નવા સ્તરનો અનુભવ કરાવશે. ટ્રેલરમાં જોવા મળતા દ્રશ્યો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સોશિયલ મીડિયા પર અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાથે એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે, એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી. બીજી ફિલ્મ છે અને જે મેં બીજી બે ફિલ્મ કરી એનું આખું અલગ જ પાત્ર છે અને આ ફિલ્મનું બહુ જ અલગ પાત્ર છે. એટલે આ મારે પાત્ર બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે. લોકોનો પણ કે નવા લોકો છે, જે ડિરેક્ટર છે એ નવા હતા, ઓફકોર્સ આર્જવભાઈ, તો મને થોડું અઘરું પણ પડ્યું છે, બટ બધા જ બહુ જ કોઓપરેટ કરી છે મને. તો યસ, મને બહુ જ મજા આવી અને તમને પણ આ ફિલ્મ મારો રોલ જોઈએ બહુ જ મજા આવશે, કેમ કે મેં આના પહેલા બે ફિલ્મ કરી છે. એક છે જલેબી રોક્સ, એમાં વંદનાબેનનું યંગ વર્ઝન, એટલે ક્યુટ રોલ અને એવો રોલ હતો. બીજું છે બેહદ, તો એમાં આખો અલગ રોલ છે, પણ આમાં રોલ રિવીલ નહીં થાય મારાથી, પણ તમારે જોવું પડશે, તમને બહુ જ મજા આવશે. આ રોલમાં એકચ્યુઅલી મેં બહુ બધી મારે મહેનત કરવી પડી છે, કેમ કે જલેબી રોક્સમાં તો ઇટ્સ અ ક્યુટ રોલ કે ઓકે નાનપણનો રોલ છે એ થઈ ગયો. બેહદમાં ઇટ્સ અ મુસ્લિમ કેરેક્ટર, તો એ પણ થઈ ગયું. પણ આમાં મારે બહુ ડેવલપ કરવું પડ્યું છે અને એની માટે મેં 1 મહિનો આની પ્રોસેસ કરી છે અને એના પછી પણ હું આ રોલમાંથી બહાર નહોતી નીકળી શકતી. આવો રોલ મારે કરવો હતો એકચ્યુઅલી બહુ દિવસોથી, કે બહુ વર્ષ. ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે, અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ, નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે, એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે, એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. ઘણી બધા નાટકો કર્યા છે, ઘણી બધી ફિલ્મો કરી છે અને સિરિયલ્સ પણ કરી છે, પણ એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર મારી આ પહેલી પિક્ચર છે. એટલે નર્વસનેસ હતી થોડી કે એઝ અ ડિરેક્ટર કામ કરવા જઈ રહ્યા છીએ, એઝ અ રાઇટર પહેલી વાર કરી રહ્યા છીએ, તો કેવું થશે. પણ ફિલ્મ બન્યા પછી, ફિલ્મ એડિટ થઈ અને ફિલ્મ જ્યારે તૈયાર થઈ છે ત્યારે બહુ સરસ ફિલ્મ બની છે અને અમને એટલા માટે ગમે છે કે અમારી ફિલ્મ છે. પણ આપ સૌ જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે અમને આશા છે કે આ ફિલ્મ તમને પણ ગમશે અને વધારે વધારે લોકો આ ફિલ્મ જોવે એવી મારી આશા છે. આ ફિલ્મ અમે લોકો જ્યારે બનાવતા હતા ત્યારે એક સામાન્ય વાત હતી. એ વાત પરથી જ્યારે ફિલ્મ ડેવલપ થઈ ત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી, આ ફિલ્મની વાતમાંથી તમને એવું એક શીખ આપણા યંગસ્ટર્સને મળે છે કે જ્યારે લાઈફની અંદર કોઈ ડિસિઝન લેવાનો સમય આવે ત્યારે એ ડિસિઝન કોઈ ગુસ્સામાં કે કોઈ એવા સમયે ના લેવું જોઈએ કે એ ડિસિઝન આપણી લાઈફની અંદર એકદમ ખરાબ ડિસિઝન બની જાય. તો યંગસ્ટર્સને મારું આ ફિલ્મમાંથી એક એવી શીખ મળશે કે જ્યારે પણ કોઈ પણ ડિસિઝન આપણે જ્યારે લઈએ ત્યારે એ વસ્તુને પ્રોપર એના પર વિચાર કરી અને વિચાર કર્યા પછી શાંત મગજે એક જો ડિસિઝન લઈએ તો એ પ્રોપર ડિસિઝન હોઈ શકે. એટલે
યંગસ્ટર્સ ખાસ મારી આ ફિલ્મ જોશે તેમને બહુ મજા ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે, કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને ક્યારે વિચાર્યું નહોતું. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું હોય. અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું